નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે રોપ વિશે માહિતી મેળવવાની છે. તો આપણે ચોમાસામાં રોપ કઈ રીતે કરવો એના વિશે માહિતી મેળવવાની છે. તો ચોમાસામાં આપણે રોપ કરવો હોય તો આપણે બિયારણ ઘાવરિયું પસંદ કરી લઈએ. અને પહેલાં જે બી આપણે લઈએ તો એને સારી એવી દવાનો એક પટ મારી દઈએ. તો તેના માટે BSFનું 60 આવે, એને 5 ml લેવાનું 1 કિલા દીઠ. ત્યાર પછી એક બાયર કંપનીનું આવે એવરગોલ, એ મારું હોય તો એને 5 ml લેવાનું 1 કિલા દીઠ. અને ત્યાર પછી એક આવે કાર્બન ડીઝલ અને મેન્કોડિયમ, આ છે ઘણી બધી કંપની બનાવે. આનો પટ મારો હોય તો 15 થી 20 ગ્રામ કિલા દીઠ. અને એને સારો એવો પટ મારી અને આપણે છાંટી દેવાનું. તો પછી આપણે જે પાયામાં ખાતર કયું નાખવાનું? પાયાની ટ્રીટમેન્ટ આપણે કરવી હોય તો એના માટે આપણે વીઘા દીઠ DAP આપી શકીએ. 12-32-16 છે એ 20 કિલોનું માપ રાખીને આપી શકીએ. સુપર દેવું હોય તો તે 1 કિલો આપી શકીએ 1 વીઘા દીઠ. અને કોઈ મૂળિયાના કન્ટેન એવા હોય તો એ પણ આપણે આપી શકીએ મૂળ માટે, પાયા માટે. તો પાયામાં આપણે જે ખાતર નાખ્યા બાદ તરત જ તે રોપ છાંટી દેવાનું, બરાબર? રોપ છાંટ્યા બાદ પાણી તરત જ આપી દેવાનું કે? હા, તેના માટે પાણી તરત જ આપી દેવાનું. ઘણા ખેડૂતો એ રીતનું કરતા હોય કે વાદળનું અંધારું ચોમાસાનું એમ હોય ને કે વાદળ ખરશે તો વાટ જોતા હોય એકાદ દિવસ, તો બિયારણ છે તે ઉગાવવામાં ભૂલ પડતી હોય. અમુક બી છે તે હવા ખાઈ જાય અને ઉગી ન હોય કે બળિયાટું. તો તેના માટે આપણે બિયારણ છાંટી અને તરત જ એને પાણી આપી જ દેવાનું, તો જ એ ઉગાવો છે તે સારામાં સારો લઈ શકે. હવે આપણે રોપ છાંટ્યા બાદ 3-4 દિવસ થાય એટલે ઝીણું ઝીણું ખડ નીકળે, એના માટે કઈ દવા વાપરવાની? ખડનો પ્રશ્ન એવો રહેતો હોય છે ખેડૂતભાઈને, જો કે કાંકરિયાળ જમીનની અંદર ખડ છે તે ત્રીજા દિવસે બહાર નીકળી જાય એક પાણ આપ્યા પછી. તો પાણ આપીને ત્રીજા દિવસ સુધી રાહ જોઈ અને ત્રીજે દિવસે એને ખડની દવાનો છંટકાવ કરી દેવો. ગોલ જે આવે છે અને એક આવે છે લાંબા પાનની, તો એ બે દવા છે તેનો છંટકાવ કરી દેવાનો. ગોલ છે 3 મિલી લે અને ઓલી છે 20 મિલી. બે મિક્સ કરી અને એક કપની અંદર નાખી અને છંટકાવ કરી દેવાનો, એટલે ખડ છે તે બળી જાય. અને ત્યાર પછી એને પાછું પાણી તરત આપી દેવાનું નથી. પાણી આપવાથી એવું થાય છે કે એ જે દવાનો કરંટ લાગી જાય બિયારણને ઉતરી જાય અંદર, તો એવું નથી કરવાનું. એને 12-13 કલાક રાહ જોઈ અથવા ભીના જેવો ભેજ હોય તો એક આધો દિવસ જવા દે અને પાણી આપી દેવું. તો ઘણા લોકો આ જે ફુવારા ટાઈપ ઓલા જે પટ્ટા આવે છે ને એનાથી પાણી પાય છે, તો હું એનાથી પાવું જોઈએ કે ધોરિયાથી પાવું જોઈએ? પાવું પટ્ટાથી જોઈએ તો એ સારું પડે, પણ એના માટે એક એવું કરવું જોઈએ કે પહેલું પાણી મેકે ને ત્યારે ધોરિયાથી પાણી આપી દેવું જોઈએ, તો જેથી કરીને જે બી ઉપર પડ્યું હોય ને એ પેક થઈ જાય જમીનની અંદર. અને ઓલાથી એવું થાય છે કે ભેજ ઉપર જળવાય રહે પણ હવા એને મળ્યા કરે, એટલે ઉગાવામાં થોડીક એને પ્રોબ્લેમ રહે. એટલે પહેલું પાણી તો ધોરિયાથી આપી દેવું. હવે એના પછી આપણે દવાનો છંટકાવ ક્યારે કરવાનો? દવાનો છંટકાવ છે તે ફૂગનાશક દવાનો છંટકાવ કરવો પડે. તો વાતાવરણ જોઈ અને બી જ્યારે એમ કહેવાય ને કે રોપ 10 દિવસનો થઈ જાય તો તેને સારી એવી દવાનો છંટકાવ કરવો, જેથી કરીને એક દવા આવે છે BSF કંપનીની ટ્રાયક્ટર, તો એક પપમાં 10 ml નાખી અને એનો છંટકાવ કરી દેવાય. ત્યાર પછી બીજી દવાનો છંટકાવ કરવો હોય તો એ BSF કંપનીની કેબરિયો ટોપ કરીને આવે છે, એ 30 થી 35 ગ્રામ એક પપ્પે નાખી અને છંટકાવ કરી શકો, તો જેનું પરિણામ છે તે સારામાં સારું મળી શકે. બે મિક્સ કરીને છાંટવાની? મિક્સ બેની બે અલગ જ કરવાની, એનો અલગ અલગ ડોઝ કરવાનો. બેનો અઠવાડિયાના દિવસે ડોઝ મારી દેવાનો, એટલે રોપ છે તે જવાનો કોઈ પ્રોબ્લેમ ન રહે. એના પછી આપણે અમુક વાર મૂળિયાની જેવી દવા છાંટવાની હોય, એમાં કઈ દવાની? મૂળ માટે તો ઘણી બધી દવા આવે છે, હુમિક એસિડ કરીને આવે છે, એ આપણે એનો છંટકાવ કરી શકીએ અને પાઈ પણ શકીએ. 1 વીઘાનું માપ છે 500 ml પાઈ શકીએ, તો મૂળ માટે પણ સારો વિકાસ થાય. અને મૂળ માટે એક આવે કાર્બન ડીઝલ મેન્કોડિયમ, આપણે પહેલાં વાત કરીએ એમ કે એ પણ વીઘે તમે 250 પાઈ શકો પાણી સાથે, અથવા ખાતર સાથે ભેળવી અને આપી શકો. તો એ મૂળ માટેની જે કાંઈ જીવાતો છે એના માટે સારું કામ કરે. મૂળનો કોહવારો છે એના માટે ભેજ હોય ત્યારે કામ કરે. અમુક સમયે રોપના પાંદડા ઉપર પીળા થઈ જાય અને આમ શરમો આવે એવું લાગે, તો એના માટે શું કરવું? જો શરમાનું એવું હોય, ઝાકળ ને ભેજવાળું વાતાવરણ હોય તો શરમાનો પ્રોબ્લેમ રહેતો હોય છે. તડકી પડતી હોય અને ઝાકળ બેસતો હોય તો ટોશું છે તે ઉપરલી બળે, તો તેના માટે BSF કંપનીનો કેબરિયો ટોપ કરીને આવે છે, એનો પણ તમે છંટકાવ કરી શકો. એનું શરમા માટે રિઝલ્ટ સારું છે. ત્યાર પછી એક બીજું કન્ટેન આવે છે કે જે ટેકનિકલ જે આવે છે ટેબુકોનાઝોન અને
એઝોક્સિટ્રોબિન. આ એક કપની અંદર 20 ml નાખીને તમે છંટકાવ કરી શકો. આ કોઈ પણ કંપનીનું તમે લઈ શકો, પણ એના માટે શરમા માટે બેસ્ટ રિઝલ્ટ એનું મળે છે. અને આ કાર્બન ડિઝન મેન્કોઝેબ છે એનો પણ તમે છંટકાવ કરી શકો 30 ગ્રામ નાખીને પગે, તો એનું પણ શરમા માટે રિઝલ્ટ સારું મળે છે. અને બહુ ભેજવાળું વાતાવરણ હોય અને ભૂસડા પડતા હોય જલેબી જેવા, અને એના માટે તમારે વાયરસ કહેવાય એને વાયરસને કંટ્રોલ કરવા માટે ટેપ્રોસાયક્લિનની જે પડી આવે, એક પડીના 3 પગ થાય, તો એ પડી લઈ અને એની ભેગું પ્રાયક્ષર 10 ml નાખી અને છંટકાવ કરો તો એનું બેસ્ટ રિઝલ્ટ મળે. અને તમને એમ કહેવાય ને કે છંટકાવ કર્યા પછી 24 કલાકની અંદર એ રોગ છે તે અટકી જાય. હવે આ રોપ છે એ પછી કેટલા દિવસે તૈયાર થઈ જાય? રોપ છે એ 45 થી 50 દિવસે તૈયાર થઈ જાય. જોકે સારી એને હોય માવજત તો એ 45 દિવસે સોંપી જ દેવો પડે એને, નકર એને કોડી પરવાનો પ્રશ્ન છે તે રહે છે. તો આ હતી આપણે રોપની માહિતી. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા આગળના વિડીયો તમને મળી રહે. તો આવનારો આગળનો વિડીયો અમે ડુંગળી વિશે બનાવવાના છીએ, તો એ વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો આભાર.